આ યુનિવર્સ સમાવવામાં માને છે, બહાર રાખવામાં નહીં. લો ઓફ એટ્રેક્શનની બહાર કોઈ બાબત છે જ નહીં. અસરકારક રીતે તમારા ચિત્તમાં જે વિચારો ચાલતા રહે છે તેનું તમારા જીવનમાં પ્રતિબિંબ પડે છે. આ યુનિવર્સ પર દરેક સજીવ વસ્તુ લો ઓફ એટ્રેક્શનને જ આધીન છે. મનુષ્યો વિશે અલગ તરી આવતી બાબત એ છે કે આપણે વિચારી શકીએ એવું મગજ આપણી પાસે છે. વિચારોને પસંદ કરવા માટે તેમની પાસે મુક્ત ઈચ્છા શક્તિ છે. પ્રયોજનપૂર્વક વિચારવાની તાકાત તથા મનની ઈચ્છા પ્રમાણે સમગ્ર જીવનને ઘડવાની શક્તિ આપણી પાસે છે. તમને આ નિયમ સમજાતો ના હોય તો એનો અર્થ એમ નથી કે તમારે એને નકારવો જોઈએ. ઘણી વાર લોકોને જ્યારે આ લો ઓફ એટ્રેક્શન સમજાય છે ત્યારે તેમના મનમાં ચાલતા નકારાત્મક વિચારોથી ગભરાઈ જાય છે. તે લોકોએ જાણવાની જરૂર છે કે સાયન્ટિફિક રીતે સિદ્ધ થયેલ બાબત છે કે નેગેટિવ વિચારની સરખામણીએ પોઝિટિવ હકારાત્મક વિચાર 100 ગણી વધારે શક્તિશાળી છે. આટલું જાણ્યા પછી આપણે ચિંતા કરવા જેવું કાંઈ જ રહેતું નથી. તમારા જીવનમાં કશુંક નકારાત્મક બને તે માટે ઘણા નકારાત્મક વિચારો તથા પૂરેપૂરા નકારાત્મક અભિગમ જવાબદાર છે. ઘણા વખત સુધી તમે સતત નકારાત્મક વિચારો કરતા રહો તો પછી તમારા જીવનમાં તે પ્રકારની ઘટના બને છે. તમારામાં રહેલ નેગેટિવ વિચારોની તમે ચિંતા કર્યા કરશો તો એ પ્રકારના વધુ વિચારો તમારા તરફ વધારે ખેંચાશે, જે અંતે ગુણાકાર પામતા જશે. માટે આ ક્ષણે જ નક્કી કરો કે તમે સારા વિચારો કરશો. તદુપરાંત યુનિવર્સમાં એવો સંદેશો પણ મોકલો કે તમારા સારા વિચારો શક્તિશાળી છે, જ્યારે નકારાત્મક વિચારો નબળા છે, વીક છે. ભગવાનનો પાડ માનો કે તેમના ઘરમાં દેર છે, અંધેર નથી. તેથી જ તમારા વિચારોનું તાત્કાલિક પરિણામ આવતું નથી. જો તેમ હોત તો આપણે સહુ મુશ્કેલીમાં મુકાઈ જાત. વખતમાં થયેલો વિલંબ તમને ઉગારી લે છે. એ તમને ફરીથી વિચારવાની તક આપે છે. તમારે શું જોઈએ છે તે વિશે વિચારવાની તથા નવી પસંદગી કરવાની તક આપે છે. તમારી શક્તિને સર્જનાત્મક રીતે વારીને તમારું જીવન ઘડતર કરવાની તક તમારા હાથમાં છે. કારણ આ ક્ષણે તમારી વિચારવાની પ્રક્રિયા ચાલુ છે. તમને એમ લાગતું હોય કે કેટલાક વિચારો અમલમાં મૂકવાથી તમને કોઈ ફાયદો નહીં થાય તો તમે નવેસરથી વિચારી શકો છો. શુભ અને સારા વિચારોથી તમે અગાઉના વિચારોને ભૂંસી શકો છો. સમયનો તમને સાથ છે, તેથી નવી વિચારસરણી દ્વારા તમે નવી ફ્રીક્વન્સીનું પ્રસારણ કરવાનું વિચારી શકો. તમે તમારા વિચારો અંગે સજાગ બનો અને કાળજીપૂર્વક વિચારોની પસંદગી કરશો તો તમને તેમાં મજા આવશે. કારણ તમે જ તમારા જીવનના ઘડવૈયા છો. તમે તમારા જીવનના ઘડવૈયા છો. તમારા મન ઉપર કાબૂ મેળવવાનો એક રસ્તો એ છે કે મનને શાંત રાખતા શીખો. તમારા મન ઉપર કાબૂ મેળવવાનો એક જ રસ્તો છે મેડિટેશન, ધ્યાન. ધ્યાનથી મન શાંત બને છે. વિચારો પર કાબૂ મેળવવામાં તે મદદરૂપ બને છે અને તમારા શરીરને તે સ્ફૂર્તિલું બનાવે છે. સારી વાત એ છે કે ધ્યાન માટે તમારે કલાકો ફાળવવાની જરૂર નથી. દરરોજ 3 થી 10 મિનિટ શરૂઆત કરવા માટે પૂરતી છે. એનાથી તમને વિચારો પર કાબૂ મેળવવાની શક્તિ મળશે. વિચારો વિશે સભાનતા કેળવવા માટે તમે ધ્યેય નક્કી કરી શકો છો. જેમ કે હું મારા વિચારોનો માલિક છું એમ વારંવાર તમારી જાતને કહો. એના ઉપર ધ્યાન ધરો અને ધ્યેયને વળગી રહેશો તો લો ઓફ એટ્રેક્શન અનુસાર એ પ્રમાણે જ બનશે. હવે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે જે તમને તમારી નવી સુધરેલી આવૃત્તિ બહાર પાડવામાં મદદરૂપ થશે. તમારી એ આવૃત્તિની શક્યતા નવી સુધારેલી આવૃત્તિ રૂપે પ્રસારિત થશે.
તમે શું બનવા માંગો છો, શું કરવા માંગો છો તે વિશે પાક્કો વિચાર કરીને નક્કી કરેલી ફ્રીક્વન્સી પર સેટ કરો. આનાથી તમારું સ્વપ્ન સાકાર થશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.